આ તરફ ગીર સોમનાથમાં 4.5 કરોડના કૌભાંડના આક્ષેપ થયા છે। ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાં ભ્રષ્ટાચાર મામલે તપાસની માંગ થઈ રહી છે। કોંગ્રેસ સમિતિએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ₹20ની સાવરણીના 270 રૂપિયા ઉઘરાવ્યાનો આક્ષેપ થયો છે। પૂર્વ કલેક્ટર જાડેજાના કાર્યકાળમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે। કૌભાંડની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે। જે ગામમાંથી ખનીજ નીકળતું હોય તે ગામમાં વાપરવાની હોય છે, જે ફાળવવામાં આવે એ ગ્રાન્ટ ત્યાં વાપરવાની હોય છે। પરંતુ આવા 47 કરોડના કામ જિલ્લા મિનરલ ફંડમાંથી કરવામાં આવ્યા છે। એમાંથી જે પુંજાભાઈ વંશ અમારા પ્રમુખશ્રીએ તપાસના આધારે જે પુરાવા સાથે વિગતો રજૂ કરી છે, એમાં 9 કરોડ રૂપિયાની ખરીદીઓ મારા પૂર્વ વક્તાએ જે હિરેનભાઈએ વાત કરી કે સાવરણાની કિંમત બજારમાં 20 રૂપિયા હોય એ પણ 270 રૂપિયા જેવા રૂપિયા ચૂકવી અને આંગણવાડીમાં અપાણા છે। આવા કુલ 9 કરોડ રૂપિયાની ખરીદી પૂર્વ કલેક્ટર શ્રી જાડેજા સાહેબના વખતમાં કરવામાં આવી છે અને એમાં લગભગ 4.5 કરોડ રૂપિયા સગે વગે કરવામાં આવ્યો છે। જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ હોય છે, જે કલેક્ટર શ્રી હેડે એ ગ્રાન્ટ વપરાતી હોય છે, એ ગ્રાન્ટની અંદર જે મોટા પાયે 6 મહિના પહેલાં જે ભ્રષ્ટાચાર થયો છે એમાં જે ન્યાયિક તપાસ થાય અને એમાં જે ન્યાય મળે, જે વિસ્તારમાં ગ્રાન્ટમાં ક્યાંક મોટા પ્રમાણમાં ઘોટાળા થયા છે, એ તપાસના અંતે સીએમને આવેદનપત્ર દેવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છો। એ અમારા ગીર સોમનાથ જિલ્લાના આદરણીય પ્રમુખ પુંજાભાઈ વંશ અને ઉનાના પૂર્વ ધારાસભ્ય કે એમણે આ આખા કૌભાંડનો પર પર્દાફાશ કર્યો છે અને તપાસ કરી છે। લગભગ 9 કરોડ રૂપિયા જેવા રકમની આ ગ્રાન્ટ હતી, એમાંથી 55% જેટલી રકમ એટલે 4 કરોડ ને 57 લાખ રૂપિયા જેવો ભ્રષ્ટાચાર થયો છે।